ઓનલાઈન ગેમિંગના નામે કરોડોની ગેમ. મહેસાણામાં ક્રિકેટ સટ્ટા રેકેટનો મોટો ભાંડાફોડ. 5 ઝડપાયા, માસ્ટર માઇન્ડ ફરાર. મહેસાણા જિલ્લામાં ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના કાળા નાણાંને ધોળા કરતું મોટું આંતરરાજ્ય કૌભાંડ બહાર આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા દ્વારા પાંચોટ બાયપાસ નજીક આવેલા શ્યામ સ્કાય લાઇન ફ્લેટમાં દરોડા પાડી આ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તારીખ 23 અને 24 માર્ચ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે આ સમગ્ર ગેંગનો માસ્ટર માઇન્ડ હજુ ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખૂબ જ સુનિયોજિત રીતે ફેક પેઢીઓ ઊભી કરી તેમના નામે ઉદ્યમ રજિસ્ટ્રેશન અને જીએસટી નંબર મેળવી બેંકોમાં નકલી કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સની પાસબુક, ચેકબુક અને ડમી સિમ કાર્ડ મેળવી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને ગેમિંગ એપ મારફતે લોકો સાથે ઠગાઈ ચલાવવામાં આવતી હતી. સટ્ટાના નાણાંમાં ફેક એકાઉન્ટ્સમાં જમા કર્યા બાદ એટીએમ, ગૂગલ પે, ફોન પે અને બેંક એપ દ્વારા ટ્રાન્સફર કરી આંગણિયા મારફતે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડવામાં આવતા હતા. આ એક આરોપી દ્વારા 49 જેટલા બેંક એકાઉન્ટ હેન્ડલ કરાતા હોવાની ચોંકાવનારી કબૂલાત પણ સામે આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં નામ અને સરનામું: વિપુલકુમાર કાંતિભાઈ લાલદાસ પટેલ, રહેવાસી 52 નેળિયું, રાધનપુર રોડ, ગામ પાંચોટ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. અંકિતકુમાર રામચંદ્ર દેવાજી પઢિયાર, રહેવાસી ઝવેરીનગર પ્રાથમિક શાળાની બાજુમાં, ગામ ડીસા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, હાલ રહેવાસી વડલી ફાર્મ, ડીસા. હિમાંશુ વિજયભાઈ ઓમપ્રકાશભાઈ જોશી, રહેવાસી ધરતી સોસાયટી, પાલનપુર હાઈવે, ગામ ડીસા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. પ્રતિક ઉર્ફે પરેશ અશોકભાઈ પ્રતાપજી દરજી, રહેવાસી તુલસીનગર સોસાયટી, ગામ ધાનેરા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. મુકેશકુમાર અરવિંદભાઈ પ્રહલાદભાઈ ઠક્કર, રહેવાસી મોટી ગરનાળ, ગામ ડીસા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. વોન્ટેડ આરોપીમાં મિતેશ દયાલાલ ઠક્કર, રહેવાસી ગામ પાલનપુર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, હાલ ફરાર છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ ₹12,900 રોકડ, 23 મોબાઈલ ફોન કિંમત ₹2,30,000, એક ડેલ લેપટોપ ₹25,000, એક HP પ્રિન્ટર ₹10,000, 6 ચાર્જર, 32 પાસબુક, ચેકબુક અને 52 એટીએમ ડેબિટ કાર્ડ અને પેન, જીએસટી ઉદ્યમ સર્ટિફિકેટ સહિત ફેક દસ્તાવેજો, કુલ ₹2,78,500નો મુદ્દામાલ કબજે કરાયો છે. તપાસમાં ઓરિવો ધ ફેશન કેપિટલ, બીજાત્રા એરિગેશન કોર્પોરેશન, સત્યાનંદ કોર્પોરેશન અને નેપચ્યુન ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ જેવી ખોટી પેઢીઓના નામે આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ સામે બીએનએસની કલમ 318(4), 336(4), 338, 340, 61 હેઠળ ગુનો નોંધાયો છે. પીએસઆઈ PN રબારી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. આ માત્ર સટ્ટો નહીં પણ ફેક ફર્મ, બેન્કિંગ અને ડિજિટલ સિસ્ટમનો ગોઠવાયેલો ગેરકાયદેસર નેટવર્ક છે. હવે પોલીસ તેની જડ સુધી પહોંચવાની તૈયારીમાં છે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.